રહી છે કે રાજ્યમાં બાળકીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। અમરેલીમાં જે ઘટના બની હતી, એક લંપટ શિક્ષકે બાળકી સાથે કુચેષ્ટા કરી હતી, એની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યાં ગુરુ શિષ્યના સંબંધોને લજવતો જે ગઈકાલે કિસ્સો સામે આવ્યો હતો અને પછી એ માંગ ઉઠી હતી, જો કે થોડાક જ કલાકોની અંદર જે આરોપી શિક્ષક છે એની અટકાયત કરી લેવામાં આવી હતી, પગલાં પણ લેવાયા છે, રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે। પરંતુ રોજ ક્યાં સુધી ચર્ચાઓ કરીશું કે ક્યારે કોઈ ચોક્કસ કાર્યવાહી, ઠોસ કાર્યવાહી, આવા લોકોને ફાંસીની સજાએ ચડાવી દેવા જોઈએ, કારણ કે જ્યાં સુધી પરિવાર ન્યાય જગતો રહે છે ત્યાં સુધી પરિવાર કેટલાય વર્ષો સુધી જેલમાં રહેતો હોય છે અને 2, 4, 5 વર્ષ કે 10 વર્ષ ચુકાદો આવતો હોય છે। આવા આરોપીઓને કડક સજા થવી જોઈએ। હજુ ગઈકાલની આ તાજી ઘટના હતી અને આજે રાજ્યમાં વધુ 2 ઘટના બની અને એ પણ સમાજ માટે ચેતવણી રૂપ પણ આપણે કહી શકીએ, કારણ કે પાડોશમાં જ જ્યારે નાના નાના છોકરાઓ રમતા હોય અને કોઈ નરાધમના એના માનસિક વિચારો, એ વિકૃતતા કેવી રીતે આવી શકે કે નાની નાની બાળકીઓને પણ નથી છોડવામાં આવતી, જે એ આંગણામાં રમતી હોય શેરી મોહલ્લામાં, એ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરવામાં આવે છે। સુરતની આ ઘટનાની હું વાત કરી રહી છું કે જ્યાં 4 જેટલી બાળકીઓ ઉપર એક નરાધમે નજર બગાડી હતી। આટલું ઓછું હતું ત્યાં અરવલ્લીમાં તો સગો મામા જ છે એ કંસ સાબિત થયો છે। એ મામા કે જ્યાં બાળકીનું વેકેશન પડે ત્યારે મામાના ઘરે ફરવા જતી હોય છે, મામાના ઘરે સારો સમય વિતાવવા જતી હોય છે। મામા એટલે માં કરતાં પણ વધારે પ્રેમ આપે, જેને આપણે મામા કહીએ છીએ, એ મામા આજે કળિયુગમાં 21મી સદીમાં કંસ સાબિત થયો છે। પોતાની ભાણેજને પણ નથી છોડી, એ ભાણેજને બહેનના ઘરે લેવા ગયો હતો ને પોતાના ઘરે લઈ જતો હતો। એ દરમિયાન બાળકીને રસ્તામાં એને ફોસલાવીને જંગલની ઝાડીઓમાં લઈ જાય છે, એની સાથે આ પ્રકારનું વિકૃત કૃત્ય આચરે છે। પરંતુ એ બાળકી એટલી સમજદાર હતી કે એને મામાના ઘરે પહોંચીને મામીને વાત કરી કે મારે ઘરે જવું છે અને ઘરે જઈને મા બાપને જણાવે છે। એ મા પર શું વીતી હશે કે જ્યારે એવું ખબર પડે કે એના સગા ભાઈએ જ એની દીકરીની આબરૂ લૂંટી છે। એટલે વિચાર કરો કે સમાજમાં કેવા પ્રકારની ઘટનાઓ બની રહી છે। વારંવાર રોજે રોજ આ પ્રકારની શારીરિક છેડતીના અથવા દુષ્કર્મના બનાવો બનતા રહે છે। આ ત્રણેય ઘટનાઓ જો તાજી ઘટના છેલ્લા 2 દિવસની કે જ્યાં એ ફરી એક વખત સવાલ ઉભા કરે છે કે આવા લોકોને તો રોજ ફાંસીના માંચડે ચડાવી દેવા જોઈએ, કેમ કે એ લોકોને અટકાયત કરી લેવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે, સજા પણ થશે, પરંતુ એ પરિવારની સાથે જે વીતી છે એમને ખરેખર ન્યાય જોઈએ છે। આ લોકોની સાથે એવું જ થવું જોઈએ જેવું બાળકીઓ સાથે, દીકરીઓ સાથે થાય છે, મહિલાઓ સાથે થાય છે, એ પ્રકારની સજા હોવી જોઈએ। વિકાસ, એટલે ઘણા બધા સવાલોની સાથે કે આખરે આવા નરાધમોને કડકમાં કડક સજા થઈ એવું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે બીજા લોકોના મગજમાં વિચાર આવતા પહેલા પણ 1000 વખતે વિચાર કરે। બિલકુલ જિજ્ઞાસા, શરમથી માથું ઝૂકી જાય એવી બધી ઘટના છે અને તમામ જગ્યાએ બધા પવિત્ર સંબંધ છે। મામા વાણીનો સંબંધ છે, ગુરુ શિષ્યનો સંબંધ છે। આપણે કહેતા હોય છે કે પહેલો સગો આપણો પાડોશી, પરંતુ પાડોશી આવો નરાધમ હોય, પિશાચી હોય તો તમારે શું કરવાનું? એટલે ચારે બાજુ આવી ઘટના બની રહી છે અને ઘણી બધી જગ્યાએ એવી છે, ક્યાંક કેટલાક કિસ્સા એવા પણ છે કે કેટલાક લોકો આવા મામલા દબાવવાનો પ્રયત્ન પણ કરે છે। વડોદરામાં આપણે જોયું હતું કે પીટી શિક્ષક જે વિદ્યાર્થીની હતી એની સાથે શારીરિક છેડતી કરતો હતો। એ બધી દીકરીઓ ત્યાંના શિક્ષકોને વાતચીત કરી, છતાં પણ એ લોકોએ કોઈ પગલાં ન લીધા। અંતે પછી એ વિદ્યાર્થીનીઓ તેમણે પોતાના પરિવારજનોને જાણ કરી, ત્યારે જઈને પછી લંપટ શિક્ષક ઝડપાય છે। ગઈકાલે પણ અમરેલીમાં આપણે જોયું હતું એ નરાધમ છેલ્લા 1 સપ્તાહથી દીકરીઓ સાથે દુષ્કર્મ કરતો હતો, 2 દીકરીઓ સાથે દુષ્કર્મ કરતો હતો ને એ પણ તેમને શરદીના બહાને, શરદીની દવાના બહાને તેમને દારૂ પીવડાવતો હતો। 1 સપ્તાહ સુધી એ શાળામાં, એટલું મોટું શાળા પરિસર છે, ત્યાં સીસીટીવી કેમેરા છે, એની વચ્ચે પણ એ નરાધમ આ કૃત્ય કરતો હોય તો આ એને દબાવે છે કોણ? ઘણી વાર એવું બને છે કે આવા મામલા દબાવી દેવામાં આવે છે। આ તો હિંમત છે એ દીકરીઓને કે માતા પિતાને એ જાણ કરે છે કે મારી સાથે આ કુકર્મ થયું છે, ખોટું થયું છે। એનો મતલબ સમય એવો છે કે હવે તમારે જાગૃત થવું જરૂરી છે, કારણ કે ગુરુકુળ હોય કે શાળા હોય કે આવી જગ્યા હોય, પાડોશી સાથે તમે પોતાના દીકરા દીકરીઓને મોકલો તો ત્યાં તેમની સાથે ખરાબ કૃત્ય થઈ શકે છે, કારણ કે અત્યારે કોના મગજમાં ક્યાં હવસનો કેવો કીડો સળવડી રહ્યો છે એ તમે ક્યાંય પારખી શકતા નથી। તમારે તમારા બાળકોની સુરક્ષા કરવી જરૂરી છે। અને આવા જે નરાધમો છે, આવા જે દુષ્કૃત્ય કરનાર લોકો છે એ ઘણીવાર સંકેત આપી પણ દેશે, કારણ કે જે ગઈકાલે અમરેલીમાં જિજ્ઞાસા જે શિક્ષક ઝડપાયો, અગાઉ પણ તે કુચેષ્ટા કરતા ઝડપાઈ ચૂક્યો છે। જો પહેલા જ તેને ડામી દીધો હોત તો પછી એ 2 દીકરીઓના ભવિષ્ય પર એ ભવિષ્ય જોખમમાં ના આવત, એમનું ભવિષ્ય ના બગડત, પરંતુ પહેલા એને ડામવામાં ના આવ્યો અને પછી તેની હિંમત ઓર વધતી ગઈ। આપણે દાહોદમાં પણ જોયું હતું કે જે આચાર્ય નાની નાની બાળાઓને તે શિકાર બનાવતો હતો, એમાં એક નાની બાળકીનું તેણે હત્યા કરી નાખી, કારણ કે એ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી।
આવા ઘણા બધા પિશાચી નરાધમો આપણા સમાજની વચ્ચે, આપણા સૌની વચ્ચે જીવી રહ્યા છે. એને ડામવાનું કામ તો પહેલા સમાજે જ કરવું પડશે, કારણ કે ઘણા એવા કિસ્સા છે કે આવા જ્યારે દુષ્કૃત્યના બનાવ બને છે એમાં પછી કેટલાક લોકો તેને મામલો દબાવી દેવાનો પ્રયત્ન પણ કરે છે. વડોદરાનો એક મામલો સામે આવ્યો હતો કે જ્યાં એક દીકરી સગીરા કે જેના પોતાના પિતરાય ભાઈએ તેના પર દુષ્કર્મ કર્યું. એ દુષ્કર્મ થયું છતાં પણ એના પરિવારજનો એવું કહી રહ્યા છે કે આપણે કેસને દબાવી દઈએ. અંતે પછી દીકરીએ કંટાળીને તેણે આપઘાત કરી લીધો ઝાડ પર લટકીને. આવી સ્થિતિનું નિર્માણ આપણે ગુજરાતમાં કરી નાખ્યું છે. આવા લોકોને કડકમાં કડક સજા થવી જરૂરી છે. એક બાજુ આપણે આંકડા આપીએ છીએ કે આટલા કેસમાં આટલા લોકોને ફાંસીની સજા થઈ, આટલા લોકોને તેમને આજીવન કેદ આપવામાં આવી છે. પરંતુ આંકડા આપવાથી શું થશે? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ફાસ્ટ કેસ ચાલવા જરૂરી છે. અને જ્યાં પણ આવા નરાધમ પિશાચો દેખાય, જ્યાં પણ સંકેત આપે, પહેલા જ તેને ડામી દો. આમાં સમાજે વધારે જાગૃત થવાની જરૂરિયાત છે. માતા પિતાએ પણ તમારા બાળકો સાથે સંવાદ કરવો એટલો જરૂરી છે. તેમને ક્યાંય પણ આવી રીતે ગમે ત્યાં ન મૂકી દો, કારણ કે શાળામાં પણ આવું થઈ રહ્યું છે, ગુરુકુળમાં થઈ રહ્યું છે, અહીંયા જાહેર જગ્યા પર આવું થઈ રહ્યું છે. એનો મતલબ કે તમારે વધારે એલર્ટ થવું જરૂરી છે.